તો જય દ્વારકાધીશ ને જય માં મોગલ। તો કેમ છો ફેમિલી? મજામાં જ હશો, કારણ કે આપણા ગામડાના વિડીયો જોતા હોય મજામાં જ હોય મિત્રો। હું કાંઈ બહુ એવો વ્લોગ ટાઈપ વિડીયો નથી બનાવતો અને બધું આપણો મિક્સ કન્ટેન્ટ થોડોક હકારીએ છીએ, કારણ કે આપણે કાંઈ થોડુંક રખડવા બખડવા જવાનું ન હોય એટલા માટે આપણે છે એ હકારતા હોઈએ છીએ। તો મિત્રો ઘણા દિવસનો ભેગો કરીને એક જ વિડીયો તમને આજે બતાવવાનું છું। થોડાક દિવસથી વિડીયા નહોતા આવતા, ઘણા લોકોનો પ્રશ્ન મિત્રોનો ફ્રેન્ડનો હશે જ તે કે શેના કારણે વિડીયા નહોતા આવતા ને શું કારણ હતું, તો તમને આગળ ખબર જ પડી જશે કે શું કારણ હતું એમ। મિત્રો થોડાક દિવસથી કામ બહુ હતું અને અલગ અલગ કારણ હતા બે ત્રણ, જેના લીધે વિડીયો નહોતો મૂકી શકાતો। મેન કારણ તો જો તમે જોઈ જ શકો છો પાછો, મેન કારણ તો મિત્રો હું ખેડૂત છું એટલે મારા વાડીનું કામ ફૂલ હતું, જેના કારણે વિડીયા નહોતા મૂકી શકાતા। તો મિત્રો સિંગ હમણાં એક ધારા સખત 15થી 20 દિવસથી આમ કહેવાય તો સિંગની અંદર છીએ। તો સિંગ કાઢવી, પછી એને થ્રેસર મૂકવું, આ તે ફલાણું લોકડું ઢીકણું પૂછડું એવું બધું કામ હોય છે। તો મિત્રો થોડાક શબ્દો વ્લોગની અંદર મને એમ થાય કે અલગ અલગ ઉમેરું, પણ જ્યારે વ્લોગ બનાવવાનો થાય ને તે જ તે આહારના શબ્દો ભૂલાઈ જાય છે। તો ઘણા એમ કહે કે બદામ ખાવાનું રાખો, તો જે આની અંદર પડ્યું હોય છે સિંગ, એ તમે એકવાર મિત્રો ટ્રાય કરજો। અમે તો ખેડૂત છીએ એટલે અમને તો કહેવા પણ હોય જ નહીં, મેં તો ટ્રાય કરી છે, તમે પણ ટ્રાય કરજો। આ સિંગ છે ને જે મિત્રો પ્યોર સુકાઈ ગયેલી સિંગ 2-3 દિવસ પડી રહી હોય, એ સિંગ તમે જે ખાવ ને અને તાજી સિંગ જે ઘરે પડી હોય એ ખાવ, એનો ટેસ્ટ જ અલગ હોય છે મિત્રો। આ જે સિંગ છે ને એનો દાણો એકદમ કકડો હોય છે, તમને અવાજ આવે તો હું ખાઈને તમને બતાડું। આવ્યો અવાજ? પ્યોર બદામ હો મિત્રો। આ જે તમે એક મુઠ્ઠી ભરીને સવારમાં ખાઈ જાવ ને તો તમને એમ થાય, અને બદામથી કાંઈ યાદદાસ્ત ન વધે, યાદશક્તિ ન આવે, એ બધા તમારા બધાના વ્યાયામ છે। બાકી તો કાલે જોરદાર વિડીયો આવવાનો છે મિત્રો। કાલનો વિડીયો એવો છે કે ઠાકર ભગવાનના લગ્ન છે અને એનો સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે આપણે, અને એ તમારે જોવાનો છે ખાસ કરીને। એમાં તમારે બધાને ફૂલ સાથ સપોર્ટ આવવાનો મિત્રો। સ્પેશિયલ આખ્યાન આવે છે બહુ દૂરથી, તો તમે જોજો અને મજા આવે તો એમાં એક લાઇક બેક કરતા જજો। અને આ 2-5 દીનો વિડીયો ભેગો મૂકું છું, જે કામ થોડુંક કરતા એના મેં થોડાક વિડીયો ઉતાર્યા છે 2-5 મિનિટના, એટલે આ બોલવાનું થોડુંક વધારું છું, એટલે 7-8 મિનિટનો વિડીયો વ્લોગ થઈ જાય એમ। તો તમારો સાથ સપોર્ટ બનાવી રાખજો અને મળીએ આગળ, ત્યાં સુધી થેન્ક યુ સો મચ। The next day. તો ફેમિલી બીજા દિવસનું છે એ ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને અમે બધા સવારમાં એટલે કે 9 વાગ્યાનો ટાઈમ થયો છે। 9 વાગ્યાના ટાઈમે અમે બધા છે એ આજે સાથે મળીને હલર હાંકીએ છીએ, થ્રેસર હાંકીએ છીએ। 6-7 જણા ઘરના છે અને 12-13 જણા દાડિયા છે, એમ કરીને 15-20 જણા છીએ અમે। હું ને મારા મામા બંને છે માથે હલરની એટલે કે થ્રેસરની ઉપર, કારણ કે ત્યાં મિત્રો બહુ ધૂળ હોય છે, કોઈ દાડિયા લોકો એમ કહે છે કે અમે નહીં રહીએ અને પ્રોબ્લેમ આવતી હોય છે, એ જાણી લેશે શું થતું હોય। બાકી આપણે સી થ્રેસરમાં અને ફૂલ ધૂળ ઉડે છે, તમે જોઈ જ શકો, અમારો ચહેરો જોઈને મેં તમને આગળ બતાવ્યું। તો ફેમિલી આવું અમારે કામ હાલતું હોય છે। બાકી તમારે શું હાલે છે, તમે હાર્વેસ્ટિંગ કરી નાખ્યું કે નહીં, એ જરીક કોમેન્ટમાં કહી દેજો મને। અને જો હું ધૂળે આખો ભરાઈ રહ્યો છું, આમાં હલરમાં ફૂલ સ્પષ્ટ અવાજ નહીં આવે, પણ તમે છે એ બહુ સમજુ છો એટલે સમજી જશો। તો ત્યાં સુધી વિડીયોની અંદર બની જાઓ। અમે એક પડાનું છે એ કાંધું કાઢીએ છીએ। કાંધું શું કહેવાય, તમારી ભાષા અને મારી ભાષા થોડીક અલગ પડતી છે જે વિડીયો આગળ જોતા છે। પછી તો મિત્રો જુઓ, અમે સાંજે છે એ સિંગ સાફ કરવાનું શું કહેવાય કે એને હલર જ કહેવાય, એ મૂકી દીધું આપણે, અને એમાં પણ 2 જણાની માથે જરૂર પડતી હોય છે। એકદમ ક્લીન કરી નાખે છે સિંગને, કારણ કે મિત્રો 200 મણ જેવી સિંગ હતી, 200-250 મણ જેવી, જે હારી કરવી અને ગુણી ભરવી એ અમારા બસની વાત નથી। એ સાધન કરી શકે બધું, જો કમ્પ્લીટ છે એ ધૂળ તારવી નાખે છે, અહીંયા બધી અલગ અલગ ધૂળ તારવતું જાય છે, અને સિંગ આખી એમ પ્યોર મસ્તની બનાવતું જાય છે। અંધારામાં જુઓ અમારે 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, મારા મામા છે કે વાહ એમ કહે છે, અને એને પહેલી વાર વિડીયોમાં આપણે લીધા, અત્યાર સુધી આપણા વિડીયોની અંદર આવ્યા નથી। સિંગનું કામકાજ શરૂ છે અને અમે બધા 6-7-8 જણા, મારા ભાઈને અમે બધા ભાઈ છે એ આપણે જાણીતા જ છે। આગળ આપણે જે થ્રેસર લઈને આવતા પહેલાં આપણી ઓલે, એ ભાઈનું જ તે છે અત્યારે સાફ કરવાનું મશીન। તો આવું હાલતું હોય છે મિત્રો। પછી આપણે હેઠા ઉતરીને થોડોક
હલર તમને બતાડી દીધું. મજાક કરું છું, બાકી તમે તો સમજુ છો અને સમજી જાઓ. થોડુંક આમણામ પણ તમને બતાવું, એનો અવાજ બવાજ કમ્પ્લીટ તમે સાંભળો. નો થાય તો ફેમિલી પછી આખી રાત આપણે કામ કર્યું હતું અને સવારે જે થોડુંક સારોલું બાકી હતું એ અમે મિની ટ્રેક્ટર લઈને ભરવા આવ્યા હતા, હું ને મારા પપ્પા. આખી રાત આપણે 3 ફેરા જે છે સારોલું ઘરે વેવી નાખ્યું છે. ઉજાગરો છે આગળ, ઘરે જઈને ડાયરેક્ટ સુવાનું જ છે. તો છૂટા બૂટા થઈને પછી દવા છાંટવા આવ્યા છીએ. 15 આમ તો 2 વીઘાનો કપાસ છે, એટલે 20-25 વીહક ઓળ્યું છે. પણ કપા તમને એકવાર દેખાડું તો તમે જોઈજો મિત્રો. ઘણા મિત્રોને ખેડૂતોને જાણીને દુઃખ છું કે વરસાદના કારણે કપા બગડી ગયા ને એ બધું. ખેડૂતને તો સાહેબ મહેનત કરી હોય એટલે એને ખબર હોય કે કઈ રીતના થાય ને કઈ રીતના શું થાય. તો તમે જુઓ મિત્રો, કપા એકદમ આમ જાડી જંગલ જેવું છે. આમાં હાલવું હોય તો તમને એમ થાય કે ના ના ઓ હોય. અમે બંને ભાઈઓ છે એ દવા છાંટીએ છીએ, પણ કપા છે મિત્રો આમ જુઓ તમે, હાઈટ તમે જુઓ ને તો હું ડબલ થાવ એટલી હાઈટ છે મિત્રો. ફૂલ ઊંચો કપા થઈ ગયો છે. અને આમ કહે તો દ્વારકાધીશ અને માં મોગલ અને કુળદેવીની કૃપા કહેવાય કે આવું સારું છે. એમ અમારે આ સાઈડ તો બધાને મોસ્ટ ઓફ સારું જ છે, પણ અમારે થોડુંક સારું છે કપામાં ને આમાં બધી વાતના ઓકે છે. તો વિડીયો જોતા રહેજો અને લાઈક કરવાની બાકી હોય તો કરતા જજો, અને હા એક સબસ્ક્રાઈબ કરવાનું હોય તો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબનું બટન દબાવતા જજો. મળીએ આગળ, ત્યાં સુધી બની રહો. જો મિત્રો, પપ્પા વાઢે છે ઝાડ ને હું અહીંયા આવ્યો છું ઝાડ લેવા. જુવાર કહેવાય તમારી ભાષામાં કહું તો, અમારી ભાષામાં કહું તો ઝાડ. તો મિત્રો આવું હાલતું હોય છે અમારું કામકાજ. તમારે કેવું હાલે છે એ જરીક તમે કમેન્ટ કરી દેજો. બાકી આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આખા દિવસ આમ તો 2-3 દિવસનું ભેગું લીધું છે દિનચર્યા, એ બધું બતાવી દીધું છે. હવેથી ડેઈલી વ્લોગિંગ આપણે 1 દિવસની 1 દિવસ કરવાના છે. તો વિડીયોની અંદર તમે ડેઈલી કમેન્ટ મારતા રહેજો. ચેનલને હજી કહું છું સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો. જય દ્વારકાધીશને જય માં મોગલ. આજનો વિડીયો અહીંની સમાપ્ત કરીએ છીએ. આવજો બધા, બાય બાય. મળીએ કાલના વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.